જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા. તો મિત્રો જો કે આ વાછડાને કૂતરાએ ઘાયલ કર્યું છે ને બટકું ભરીને જો મિત્રો પગે વગાડી છે. તો આપણું ગ્રુપ એટલે કે જે દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડાને ખબર પડતા તેને ચોખ્ખી જગ્યા પર લાવી અને રાધે એમ્બ્યુલન્સ ભીલડીથી પણ બોલાવી લીધું છે અને તે પણ જો આવી ગયું છે ને હવે આપણું ગ્રુપ એટલે કે જે દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા આ વાછડાને વધુ સેવા અને સારવાર માટે છત્રાળા ગૌશાળામાં મોકલવાનું છે. તો બધા ગૌસેવકો આપણે આવ્યા છે અને વાછડાને છત્રાળા ગૌશાળામાં મોકલવાનું છે. તો એમ્બ્યુલન્સ આવી છે અને બધા ગૌસેવકો ભરી રહ્યા છે જુઓ મિત્રો. અને અત્યારે આ વાછડાને છત્રાળા ગૌશાળામાં મોકલવાનું છે જેથી કરીને તેની વધી સારી સારવાર થઈ શકે અને તેનો જીવ બચી શકે મિત્રો. એમને કૂતરાએ ઘાયલ કરેલું છે અને આપણું ગ્રુપને ખબર પડતા આપણું ગ્રુપ તરત જ ત્યાં પહોંચ્યું અને સારી જગ્યામાંથી લાવી અને રાધે એમ્બ્યુલન્સ પીરિયડથી બોલાવીને છત્રાળા ગૌશાળા મોકલી રહ્યું છે. તો મિત્રો કમ્પ્લીટ ભરી દીધું છે ને હવે આ એમ્બ્યુલન્સ વાછડાને લઈ અને છત્રાળા ગૌશાળા જશે મિત્રો. તો તમારે આજુબાજુ કોઈ ઘાયલ પક્ષી કે અબોલ જીવ ઘાયલ દેખાય તો તરત જ આપણા ગ્રુપનો કોન્ટેક કરવો જેથી કરીને તેની સેવા થઈ શકે અને આપણું ગ્રુપ તત્પર હોય છે અબોલ જીવની સેવા કરવા માટે અને હર હંમેશ સેવા કરતું રહે છે. તો જુઓ મિત્રો આપણે જે રાધે એમ્બ્યુલન્સ આવે છે તેને પાવતી પણ આપવાની હોય છે. તો તે પાવતી પણ આપણે આપીએ છીએ અને દર ગૌ માતા હોય કે અબોલ જીવ ગમે તે હોય એને આપણે ગૌશાળામાં મોકલીએ છીએ. તો તેની પાવતી પણ આપણે આપીએ છીએ. જે પૈસા થાય તે ડીઝલ પૂરતા અને આગળ મોકલીએ છીએ. તો આપણે જે બીજના દિવસે નકળંગ પેપડું ધામથી જે દાન મળે છે તે દાનનો ઉપયોગ આપણે આવી સેવામાં કરીએ છીએ. તો મિત્રો ક્યારેય ત્યાંથી નીકળો તો આપણા ગ્રુપને માણસું ત્યાં ઊભા હોય તો દાન કરજો. જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા.